ભગવાન કૃષ્ણ દ્વારકા ગમન કરે ત્યારે દુઃખી છે, મનમાં શોક છે. અર્જુનને કહે છે કે જા અર્જુન, તો ભગવાન કૃષ્ણને દ્વારકા સુધી મૂકીને આવો. પરીક્ષિતનો જન્મ થયો છે. 5 પાંડવો રાહ જોઈ રહ્યા છે કે અર્જુન ક્યારે આવે. એક દિવસ એવી ઘટના બની કે યુધિષ્ઠિરજી પોતાના રાજ્યની અંદર વિચરણ કરવા નીકળ્યા અને કોઈના દ્વાર ઉપર, એક નાનકડું દ્વાર ઉપર યંત્ર જોયું. યંત્ર જોયું એટલે સૈનિકને પૂછ્યું કે આ યંત્ર શેના માટે છે, એના યંત્રને શું કહેવાય. અને ત્યારે યુધિષ્ઠિરને સૈનિકે કહ્યું કે આ તાળું છે, આને તાળું કહેવાય. તો કે મારા રાજ્યમાં આ તાળું એટલે શું કામ, બંધ કરવાનું કારણ શું? તો કે એના ઘરમાંથી ચોરી ના થાય એટલા માટે. યુધિષ્ઠિરજી વિચાર કરે છે કે ચોક્કસ હવે કલયુગનો પ્રારંભ થઈ ગયો છે. ભગવાન ગયા દ્વારકા અને આ તરફ કલયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. યુધિષ્ઠિરને ખૂબ દુઃખ થયું કે મારા રાજ્યમાં તાળું મારવું પડે, મારા રાજ્યમાં ચોરી શક્ય જ નથી. રાજા યુધિષ્ઠિરને અનેક અપશુકનો થવા લાગ્યા. રાજ્યમાં દૂધ ઢોરાવા લાગ્યું. કોઈ વૃદ્ધ માણસો એની સમક્ષ આવવા લાગ્યા. કોઈ સ્ત્રી પતિ વગરની થઈ ગઈ, રુદન કરતી દેખાય છે. આકાશની અંદર ચંદ્ર અને તારા ભેગા થઈને લડતા હોય એવું દેખાવા લાગ્યું. સૂર્ય અને ચંદ્ર આકાશમાં રુદન કરતા હોય એવા દ્રશ્ય દેખાવા લાગ્યા. રાજા યુધિષ્ઠિરને અનેક અપશુકનો થવા લાગ્યા. ક્યાંય રાજ્યની અંદર સુખ દેખાતું નથી, ક્યાંય રાજ્યની અંદર સમૃદ્ધિ દેખાતી નથી. રાજ્યના તમામ લોકો ને જોઈ અને યુધિષ્ઠિર મનમાં શોક કરે છે કે મારા રાજ્યની આવી દશા. જઈ અને ભીમ, નકુલ, સહદેવને મળે છે કે અર્જુન આવ્યો. સમાચાર અર્જુનના કે બસ અર્જુન આવે છે. આ તરફ અર્જુન ભગવાનને દ્વારકા મૂકવા જાય અને દ્વારકા પહોંચે ત્યાં સમાચાર મળ્યા છે કે હવે ભગવાન સ્વધામ ગમન થવાના છે. અર્જુન અને ઉદ્ધવની ભેટ થાય છે કે અર્જુન, ભગવાનના 125 વર્ષનું આયુષ્ય આ પૃથ્વી ઉપર હતું, હવે સ્વધામ ગમન થવાના છે. તમે તમારું રાજ્ય સંભાળો, કૃષ્ણ ચાલ્યા જવાના છે. અર્જુનને પણ ખૂબ દુઃખ થયું, ખૂબ શોક થયો. અર્જુન કહે છે કે ઉદ્ધવજી, તમે ક્યાં ચાલ્યા જાઓ છો? ભગવાને કહ્યું છે કે જ્યારે હું મારો દેહ છૂટે ત્યારે હું એમની ચરણ પાદુકા લઈને બદ્રિકાશ્રમ જાઉં. અર્જુન પોતાનો રથ લઈ અને ધીમે ધીમે રુદન કરતા કરતા પોતાના રાજ્ય તરફ જાય છે. રોતા રોતા અર્જુન યુધિષ્ઠિર પાસે આવે છે, પ્રણામ કરે છે. શોકાતુર મુખ જોઈ અને યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે કે અર્જુન, કૃષ્ણને બરાબર સમયસર પહોંચાડીને આવ્યા ને? તો કે હા. તારા મુખ પર ઉદાસીનતા કેમ છે, શોક કેમ છે, દુઃખ કેમ છે તારા મુખ પર? ત્યારે અર્જુન કહે છે કે મને શોક એ વાતનો છે કે મેં જે ઘટના જોઈ છે એ આજ સુધી કોઈએ નહીં જોઈ હોય. અરે અર્જુન, કહે તો ખરો, શું થયું? અર્જુન કહે છે કે પહેલી ઘટના તો એ બની છે કે હું પહોંચ્યો, ઉદ્ધવજી મળ્યા મને અને કહ્યું કે થોડા સમયની અંદર દ્વારકા નગરી ડૂબી જવાની છે સમુદ્રમાં. યુધિષ્ઠિર કહે છે કે અર્જુન, તારી વાત સાચી, શોકયુક્ત વાત કઈ હોઈ શકે? દુનિયામાં આ રાજ્યને મેળવવા માટે શું શું નથી કર્યું આપણે? 13 વર્ષ સુધી આપણે વનવાસ સહ્યો, 1 વર્ષ ગુપ્તવાસ કર્યો. શું કામ? આ રાજ્યને મેળવવા માટે. અર્જુન, આપણે ભેગા થઈ
અને કૃષ્ણએ કહ્યું એના રસ્તા ઉપર આપણે ચાલ્યા, એને કીધું જ આપણે કર્યું. અને એ જ કૃષ્ણ આપણને છોડીને દ્વારકાધીશ ચાલ્યો ગયો. એ પણ સ્વધામ ગમન થવાના છે. સાચું કહું ને તો અર્જુન, મને પણ મનની અંદર એક ખેદ છે કે જે આ 100 કૌરવો, મૂળ તો મારા ભાઈઓ હતા ને, આ 100 કૌરવોને મારી અને જે આ રક્તથી બનેલી આ નગરી છે ને, એની અંદર આ સિંહાસન પર બેસીને જે રાજ્ય કરવામાં જે શોક છે ને, એવું કઈ રીતે કરી શકું? કારણ કે મૂળમાં તો આ ધરતી ઉપર મારા ભાઈઓનું લોહી છે. એ જીતીને, એ મેળવીને અને પછી આ સિંહાસન પર બેસીને હું રાજ્ય કરું તો મને કેમ એ પરવડે? હું કેમ સ્વીકારી શકું? અર્જુન યુધિષ્ઠિર કહે છે કે અર્જુન, બધું જ બની શકે, બધું જ થઈ શકે, પણ જ્યાં સુધી કૃષ્ણ સાથે હતો ત્યાં સુધી. અર્જુન કહે છે યુધિષ્ઠિરજી, એ ખાલી કૃષ્ણ નતો, એ પરમાત્મા હતા, એ નાથ હતા સંસારના, ઈશ્વર હતા, એ ભગવાન હતા. અને મોટા ભાઈ, હજી સુધી આપણને ખબર નથી કે પરમાત્મા હતા. હું તો ખાલી મારો સખા માનતો હતો, એને મારો સારથી માનતો હતો. આજ ઉદ્ધવ પાસે પહોંચે ને ઉદ્ધવે મને જ્ઞાન આપીને કીધું કે સ્વયં પરમાત્મા હતા. ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું? અર્જુન, સહદેવ, નકુલ અને યુધિષ્ઠિર રુદન કરે છે. ભીમ સાથે ઉભા છે. તમે ભાઈ શું કહો છો? એ ભગવાન હતા? કેટલું એના હાથે મેં ખાધું છે, કેટલા એને કામ મેં કરાવ્યા છે. હું ધરાતો નતો તો ઈ ભોજન બનાવીને મને ખવડાવતા હતા. અને ભગવાનને દ્વારા હું મહેનત કરાવતો તો ભગવાનને ઈશ્વર હતા, એ પરમાત્મા હતા. અર્જુન કહે હા ભીમ, એ ભગવાન હતા. હજી સુધી સમજાયું નહીં કે આટલા બધા કાર્યને સફળ બનાવ્યા, આ રાજ્યને જીત અપાવનાર પણ એ જ હતા. અર્જુન કહે છે કે ઘણી વાર સખાને કૃષ્ણને ટૂંકારા દીધા છે, ઘણું બધું ના કહેવાનો શબ્દો એને કીધા છે, પણ તે ક્યારે એના મુખ પરથી સ્મિત છોડતો નહોતો. બધી જ વાતો હસવામાં કાઢી નાખતા. કેટલી વાર કહ્યું કૃષ્ણ રથ અહીંયા લે, કૃષ્ણ રથ અહીંયા લઈ જાઓ. સારથી રથ, આખી સૈન્ય જે હતી કૃષ્ણની સૈન્યની સાથે હતી, અક્ષોહિણી સેના. અને એ કૃષ્ણની કેટલી મોટી કૃપા કે એ મને જીતાડવા માટે થઈને, આ 5 આપણા ભાઈઓને જીતાડવા માટે થઈને એની અક્ષોહિણી સેના આપી દીધી અને કૃષ્ણ સ્વયં આપણી સાથે રહ્યા. પણ તોય મને વિચાર આવ્યો, અક્ષોહિણી સેના જતી રહી તોય એ કેમ ના જીતી શક્યા? અને જ્યારે ઉદ્ધવ મને ઉપદેશ આપ્યો ને ત્યારે મને સમજાયું કે જીતવાનું કારણ એ હતું, કારણ કે જ્યારે દુર્યોધન હતો એની સાથે માત્ર ને માત્ર સૈન્ય હતું, એની સેના હતી, એનો પરિવાર હતો, એનું કુટુંબ હતું, એનો સમાજ હતો. પણ આપણી ઉપર એટલી મોટી કૃપા કે આપણી સાથે, મારી તમારી સાથે ભગવાન હતો, સ્વયં પરમાત્મા હતા આપણી સાથે. હવે મને સમજાયું આપણે શું કામ જીત્યા. આટલો બધો શોક, આટલું બધું દુઃખ હવે કેમ લાગે છે? અર્જુન ક્યાંક ને ક્યાંક, યુધિષ્ઠિરે કહ્યું કે અર્જુન, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણાથી કંઈક છૂટે છે. અર્જુન તો આવ્યો ને એટલે ખબર પડી કે જે છૂટે છે ને એ પરમાત્મા છૂટે છે, ભગવાન છૂટે છે. અત્યાર સુધી બહુ જ બધું સારું લાગતું હતું, પણ જ્યાં કૃષ્ણ મારીને તમારાથી દૂર ગયા ને ત્યારે સમજાયું કે શું ખૂટે છે આપણા જીવનમાં. બંધુ, એક વાત યાદ રાખવી, દુનિયાની બધી જ તાકાતો મારે તમારાથી છૂટી પડી જાય, પરિવારના બધા જ સભ્યો દૂર જતા રહે, કોઈ દુનિયામાં આપણું ના હોય, કોઈ આપણી વાત સમજતું ના હોય, સાંભળતું ના હોય, તો સાહેબ એટલું વાત યાદ રાખજો, બધા ભૂલી જાય તો ભલે ભૂલી જાય. કદાચ મારા ને તમારા જીવનની અંદર, મારા ને તમારા પરિવારની અંદર આપણી સાથે રહેલા જેટલા પણ સગા સંબંધીઓ છે, એ મને તમને સાથ આપે કે ના આપે, સાથ મળે કે ના મળે, કદાચ છોડી પણ દે, બધા જ મિત્રો, બધા જ સગાવાલા, કાકા, મામા, ફઈબા, ફુવા, દીદી, ભાઈ, બેન, બધા જ એક દિવસ તો એવો આવશે કે છોડી જ દેશે આપણાને.
અને પછી આપણાને ભાન થશે કે આપણે ભગવાનના બની ગયા હોત તો સારું હતું. પણ એ જ્યારે પરિસ્થિતિ આવે, એ સમય સંજોગ આવે, એ પહેલા જો ભગવાન એનો હાથ પકડી લઈએ ને, અને પછી તમે ભગવાનનો એકવાર હાથ પકડો ને, પછી ભગવાન જો તમારો હાથ પકડી લે ને, પછી દુનિયાની ગમે એવી તકલીફો આવે, ગમે એટલા કષ્ટો આવે, ગમે એટલા દુઃખ આવે ને, એ ઠાકોરજી તમારા સુધી પહોંચવા નહીં દે, નહીં દે, નહીં દે.